રાજ્યમાં આજથી 3 દિવસ રહેશે વરસાદી માહોલ। 12 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી। આવતીકાલે સાબરકાંઠા અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી। અમદાવાદ પોલીસનું મોડી રાત્રે સઘન ચેકિંગ। 150 જેટલા પોઈન્ટ પર પોલીસે હાથ ધરી તપાસ। રેસિંગ સ્ટન્ટ કરતા તત્વો સામે એક્શન। એક કારમાંથી બિયર તો એકમાંથી કપ સિરપની બોટલ મળી। દાણી લીમડામાં પોલીસને જોઈ ભાગ્યા યુવાનો। સુરતમાં પોસ્ટ ઉડાની હેરાફેરીનો પર્દાફાશ। પલસાણાના ટુંડી ગામ નજીકથી પકડાયો ટ્રક। ચોખા અને પાપડની આડમાં લઈ જવાતો હતો પોસ્ટ ઉડાનો જથ્થો। 4 કરોડથી વધુના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ। વડોદરાના મકરપુરા ડેપો નજીક અકસ્માત। એસટી બસની અડફેટે 15 વર્ષીય કિશોરનું મોત। અન્ય 2 યુવાનો પણ ગંભીર રીતે ઘાયલ। એક સપ્તાહમાં એસટી બસના કારણે મોત નીપજ્યું। ઝેનઝી આંદોલન મામલે બોલ્યા મોહન ભાગવત। કહ્યું કે ઝેનઝીએ કરેલું આંદોલન દેશ વિરોધી નહોતું। આપણે તેમની વાત સમજવી જોઈએ। ઝેનઝી વધુ પ્રામાણિક અને દેશભક્ત છે।